નારીને નીંદો નહીં નારી નરની ખાણ, નારીમાંથી નર નીપજે ધ્રુવ પ્રહલાદ રાણા પ્રતાપ શિવાજી એવા અનેક મહાપુરુષોએ જન્મ લીધો છે. એવી જ એક ઘટના શૂરવીરતાની, નારીની શૂરવીરતાની ઘટના જે મારે તમારી સમક્ષ રજૂ કરવી છે. હાલમાં જે ગોહિલવાડ પંથકનું જે ગોહિલવાડ પંથકની કહેવાતી દ્વારકા એવું પછેગામમાં ખુમાણસિંહ બાપુ કરીને એક દરબાર ગ્રાસ્યા તરીકે રહે. એમાં એના દીકરી રૂપાળીબા એ હેબત પર સાસરે, અને ઘટના એવી ઘટી કે હેબત પર સાસરે રૂપાળીબાને તેડવા જવાનું. એમાં ગેમાભાઈ કરીને એક વોળાવું કરે. પહેલાંના જમાનામાં વોળાવું કરવું એટલે એની હારે રક્ષક તરીકે જાતા, એને વોળાવું કરવું એવો શબ્દ વાપરવામાં આવતો. એ વોળાવું કરવા માટે ગેમાભાઈને કીધું કે ભાઈ તમારે વોળાવું કરવા માટે બાને સાસરેથી તેડવા જવાનું છે, અને સીમંત કરેલું છે બાનું, એટલે તેડીને લાવવાના છે. એ ગેમાભાઈને હેબત પર સાસરે તેડવા માટે મોકલ્યા. એટલે ભાલમાં મોણપુરથી વેળાવદર 10 કિલોમીટરનું એવું લાંબુ રણ આવે. એ રણમાં કોઈ માણસનું જણ્યું હું કોઈ પશુ પક્ષી ફરકે નહીં એવી જગ્યા. એટલે રાતે રૂપાળીબાને સાસરેથી તેડી અને રાતે બેહાડવામાં આવ્યા, અને રાતે હાલતા થયા. એટલે ગાડા ખેડૂએ 1-2 વાર ગેમાભાઈને ચેતવ્યા કે ભાઈ તમે ગાડામાં હુઓ નહીં, ઉતા નહીં, કારણ કે ચેતા જેવું છે. કારણ કે વચમાં રણ છે, રણની અંદર કોઈ લૂંટારૂનો ભરોસો નહીં. તે વખતમાં લૂંટ પણ બહુ થતી. કાંઈ જર જોખમ હોય એટલે લૂંટ નક્કી થાય એવો સમય એ વખતનો. એટલે ગેમાભાઈ તો બહુ આખો માણસ અને સુરવીર માણસ. એટલે એને એમ કીધું હું કોણ, હું ગેમો, મારું વોળાવું હોય અહીંયા કોઈની તેવડ નથી ફરકી શકે. પણ ગાડા ખેડૂત 1-2 વાર ચેતવા કે ભાઈ ગેમાભાઈ ચેત્યા જેવું છે, કારણ કે આ રણ જગ્યા છે, કાંઈ ભરોસો નહીં કોઈનો, લૂંટ થાય. એમાં વેળાવદરથી મોણપુર આવતા એક તળાવની નજીક આગના તડખા જેવું કાંઈક જર્યું. એટલે ગાડા ખેડૂએ ચેતવા કે ભાઈ આ સામે તલાવડી છે, એમાં 7-8-10 જણાનું ટોળું દેખાય છે, હો ગેમાભાઈ ચેતી જાય. પણ ગેમાભાઈનો તો એક જ જવાબ હતો કે હું કોણ, હું ગેમો. એટલે ઊભા ન થયા. રૂપાળીબાઈએ પણ 1-2 વાર ચેતવા કે ગેમાભાઈ ચેત્યા જેવું છે, પણ ક્યાં તો તળાવડીની નજીક આવી ગયા. અને 10-12 જણાએ ગાડાના 2 ગાડા હતા, એ 2 ગાડાને ઘેરી લીધા અને કીધું કે જે કાંઈ દાગીના હોય એ પોટલી કાઢીને બહાર ગયો. ગેમાભાઈ હજી ઉઠવા જાય એ પહેલાં ધોકાનો એક જણાએ ઘા કર્યો માથામાં, માથું ફાડી નાખ્યું. ગેમાભાઈને હાથ પગ બાંધી અને રણગોળીટો કરી અને એક નેરામાં ફેંકવી દીધા. અને પછી બધા દાગીના આપી દીધા. એ કે શરીરે પહેરેલા છે એ પણ દાગીના આપી દીધા. રૂપાળીબાઈએ કીધું કે ભાઈ શરીરે પહેરેલા છે એ દાગીના પણ હોત આપી દીધા રૂપાળીબાઈ. પછી ઘટના એવી ઘટી કે પગમાં કડલા પહેર્યા હતા, અને પગમાં કડલા નકોરો, નરડીના નકોર કડલા. એટલે એ કડલા કે ભાઈ હવે હું બેસ્યું હોતી છું, એટલે મારે પગમાં કડલા છે, એટલું રહેવા જો મારા વીરા. બહુ આજીજી કરી, પણ લૂંટારા માન્યા નહીં. લૂંટારાએ નજીક જઈ અને પગે હાથ અડાડ્યો, પણ ક્ષત્રિયાણીને હાવ રૂવાડા અવળા થઈ ગયા હોય કે મારા શરીરને કોઈ બીજું અડે. એ ચકોર ક્ષત્રિયાણી ચેતી ગઈ, અને બીજો કોઈ વિચારવાનો સમય તો હતો નહીં. ગાડામાં જે આડું હતું એ આડું લીધું, અને 2 જણા જે કડલા ખેંચતા હતા એને માથામાં એક આડાનો ઘા કર્યો. પણ જાણે આમ ખોપરીના ફાડા કરી નાખ્યા, એમ ખોપરીના ફાડા કરી નાખ્યા. 2 જણા જમીન દોષ થઈ ગયા. અને પછી તો ભાઈ ગાડામાંથી કૂદી ક્ષત્રિયાણી, અને બીજાને જેની માથે ઘા પડે એક ઘા પડે એટલે બીજો ન માગે એવી ઘટના બનવા માંડી. એમાં એ ક્ષત્રિયાણીના હાથમાં તલવાર આવી, અને પછી જાણે મેઘાણી એમ લખે છે કે રણે ચડેલી જાણે ચંડિકા હોય એવું સ્વરૂપ ધારણ કર્યું રૂપાળીબાઈએ. કંઈકને ઘા કરીને ઠાર કરી દીધા, અને પછી શરીર લોહી લુહાણ થઈ ગયું. કાંડામાં એક બહુ જોરદાર ઘા પડ્યો, શરીરમાં કેટલાય ઘા પડ્યા. એટલે રૂપાળીબાને આમ જનૂન હતું, અને એને કીધું કે
ગ્યામાભાઈને લઈ લો એટલે કે ગ્યામાભાઈને હવે હારે નથી લેવા, એને છોડી મૂકો ને કયો અહીંથી વયા જાય એમ કરી અને રૂપાળીબા હાલતા થયા. થોડેક દૂર આવ્યા તો કે ભાઈ રૂપાળીબાએ કીધું કે રૂપાળીબાના સમાચાર આગળ પહોંચી ગયા કે રૂપાળીબાનું મોહાળ મણપુર ગામમાં હતું, દાદભાના ઘરે. એ દાદભાના ઘરે મોહાળ દાદભાને સમાચાર મળ્યા એટલે દાદભાઈ કહું બોલી તો, કારણ કે પહેલાંના સમયમાં જેને વાગે અને અફીણ પાવામાં આવતું, કારણ કે જેથી ધનુર ન ઉપડે એવી ઔષધિ તરીકે અફીણનો ઉપયોગ થતો. અને પછી મામાએ બહુ તાણ કરી કે ભાણીબા રોકાઈ જાઓ, અહીંયા રોકાઈ જાઓ, કાલે સવારે હું તમને ત્યાં મૂકી જઈશ પછી ગામ આવી. પણ રૂપાળીબા માન્યા નહીં, મારે બાને અને બાપુજીને મળી લેવું છે. અને એ ત્યાંથી નીકળ્યા એટલે ઘરે અગાઉ પછી ગામમાં બધાને ખબર પડી ગઈ હતી કે ભાઈ રૂપાળીબાને કોઈ આવીને ચમક ન ચડાવતા, ઉતાને એને પાછા પાડજો, ઠપકો દેજો એના, કારણ કે જે યુદ્ધ કરેલું હોય, લડાઈ કરેલી હોય એને ચમક ન ચડાવે, નકર એનું શરીરમાંથી પ્રાણ વ્યા જાય. એટલે ગામમાં આવ્યા અને બધા ઠપકો દેવા માંડ્યા કે બા આપણે ઘરે ક્યાં બાપુને તાણ હતી, હુમાનસિંહ બાપુને ક્યાં તાણ હતી, 5,000ના દાગીના દાવા દીધા હોત તો. ઠપકો દીધો પણ એક પર જો શાંત થઈ ગયા અને શરીર શાંત થઈ ગયું, એક પર ચો અને શરીર શાંત થઈ ગયું. હજી ઘટનાને વર્ષો વીયા ગયા પણ આજ તાજી ને તાજી છે. આવી ઘટના, આવી કેટલી ઘટના જે કાળના પેટમાં દટાઈ ગઈ, હજી આપણને સાંભળવાનો વાંચવાની કોઈ ફુરસદ નથી. આવા કેટલાય બનાવો છે, કારણ કે દાતારી સુરવીરતા ભક્તિ એ કોઈના બાપની ગુલામ નથી. એ તો ગમે ત્યાંથી ફૂટી નીકળે, કોઈ પણ જ્ઞાતિમાંથી ફૂટી નીકળે, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ ગમે એવા ટાણે ફૂટી નીકળે. એવી ઘટના રજૂ કરું છું તમારી સામે. મારી આ ઘટનાને બધા પૂરેપૂરી સાંભળજો, સાંભળવાની બહુ મજા આવે છે. ટૂંકમાં મેં એનો સાર કીધો છે, સાંભળજો બધા. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. આવી નવી ઘટના આવે તો પાછા ત્યાં સુધી રાહ જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી નોટિફિકેશન તમને મળે. અને આવી નવી ઘટના જે કાળના પેટમાં ડટાઈ ગઈ છે એને હું નવી તાજી કરી અને ઉદાર કરીને તમારી સમક્ષ રજૂ કરવાનો છું. એના માટે મેં ચેનલ બનાવી છે, એટલે મને પ્રોત્સાહન આપજો. જય માતાજી.